મિત્રો અમે એક વ્લોગ લઈને આવી ગયા છે। તમને ગમે તો તમે લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો। ખેતરમાં જવાનું છે અને તડકો ખૂબ પડે છે અને લેબડે ઊભો રહ્યો છું વ્લોગ બનાવવા માટે ને તમને બીજું આગળ બતાવું। મગફળી મારે જોઈ લીધી કેવી છે અને કેવી નથી કોમેન્ટમાં જણાવજો અને હું તમને આગળ હવે એવું બધું બતાવું। જય માતાજી। મિત્રો વરસાદનું પાણી ભરાઈ ગયું હતું તો આવી થઈ છે। મિત્રો વ્લોગ બનાવવા માટે અમારા ખેતરમાં આવ્યા હતા અને તડકાનું બહાર નીકળવું પડે છે। જુઓ ગરમી બહુ પડે છે તો અમે હવે વ્લોગ બનાવવા આગળ નીકળ્યા છીએ ને ફેર આગળ બીજો ક્લિપ લઈએ। જય માતાજી। મિત્રો ખોડ તો જુઓ ખૂબ બધું ઉગ્યું છે તો એ ધોરણે કોમ આવે છે કેમ કે નીચે ઉતર્યા છીએ હવે ને જોઈએ કે કેટલી સાર છે અને કેવું કેવું છે। કાદા બાજરી છે ભરાળું જો કેવું છે જોઈ લીધું કે કેવું છે તો ખેડૂતોને ફરવાનું અને ખેતરમાં કેવી મજા આવે અને અમારા ખેતરમાં ત્યાં અહીંયા ગુગ મહારાજ બેઠા છે ને મગફળી મારે છે અને ખોડ બહુ ઉગ્યું છે જેવો દેખાતું છે તમને। ચાલો મિત્રો હવે ખેતરમાંથી ઘરે જવાનું છે જેમ કે બેનની તરસ લાગી છે સાર લઈ દીધી એટલે પોણી લેવા જવાનું છે લઈને પાછું હાલવા જવું પડશે એટલે એક ઓટો ને બે ઓટા થઈ જાય હવે। આપણે પોણી લઈને વાળતા છે અને સેટ બેન કેમ પોકી ગયા છે ને હવે બેનને પોણી આપવાનું છે અને પાછા મિત્રો ભાડા ઉપાડીને આપણે ઘરે તો આવવાનું છે કે વજન ખૂબ લાગે છે ને ગરમી પડે છે ને માપનો ભાડા છે પણ કાંઠો પડી જાય છે આવવાનો નહીં। હવે ફેર આગળ ચલો મિત્રો ભાર ખૂબ લાગે છે ને બેનને પોણી આલેવા આવી નહીં ભૂલ કરી બેનને પોણી આલ્યો એટલે બેને મારી મીઠી ના ઉપાડ્યો ભારત। મિત્રો અમારો બ્લોગ આવી ગયો છે બીજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર જરૂર કરો। જય માતાજી।